હાલમાં સોશિયલ મીડિયાના મારફત જાણવા મળ્યું છે કે ભાવનગર એનસીસી સી સર્ટિફિકેટનું પેપર લીક થયું છે અને આ પેપર લીકના કારણે હાલ પૂરતી આ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં પેપર લીકની આ બનતી વારંવાર ઘટનાને જોતા એવું લાગે છે કે જાણે આ ભાજપની સરકારને પેપર લીકનું વ્યસન થઈ ગયું છે. ભાજપની સરકારને ગુજરાતના યુવાનો, ગુજરાતના વડીલો, ગુજરાતનો દરેક સમાજ પેપર લીક બાબતે ગમે તેટલી ટકોર કરે છતાં પણ પેપર તો ફૂટે, પેપર તો લીક થાય. કારણ કે ભાજપને વ્યસન થઈ ગયું છે, એટલા માટે પેપર લીક ન થાય ત્યાં સુધી એમને મજા નથી આવતી. ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પેપર લીક બાબતે નવા કાયદાઓ લાવવામાં આવે, 10 વર્ષ જેલની સજા, 1 કરોડ દંડ. પણ જો તમે પેપર લીકની ઘટનાને જ અટકાવી ન શકો તો આ કાયદા પણ શું કામના? કારણ કે મહત્વની વાત તો એ છે કે પેપર લીકની ઘટના અટકવી જોઈએ અને જો અટકી ન શકતી હોય તો સ્વૈચ્છિક રાજીનામા આપી દેવા જોઈએ.